ઓપરેશનમાં બેદરકારી બદલ સુરતના ડોક્ટર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। 1.5 વર્ષ પહેલા આનંદ સર્જિકલ હોસ્પિટલના ડોક્ટર નિતેશ સાવલિયાએ એપેન્ડિક્સની કરેલી સર્જરીમાં પ્રિયંકાબેનનું મોત થયું હતું। સિવિલની મેડિકલ એડવાઇઝરી કમિટીના રિપોર્ટમાં ડોક્ટરે સર્જરી વખતે ભૂલથી લોહીની નસમાં કાણું પાડી દેતા 1 થી 2 લીટર લોહી વહી જતા દર્દીનું મોત થયું હોવાનો ભાંડો ફૂટ્યો। જે રિપોર્ટના આધારે સરથાણા પોલીસે ડોક્ટર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો। ઓપરેશન બાદ કલાકો સુધી પ્રિયંકાબેન બેભાન રહ્યા। તેમના હોઠ સફેદ થઈ ગયા છતાં દરકાર લેવામાં આવી ન હોવાના અને એનેસ્થેસિયાના ઓવરડોઝથી મોત થયો હોવાના પરિવારજનોએ આરોપ લગાવ્યા હતા। સાથે મૃતદેહ સ્વીકારવાથી ઇનકાર કર્યો હતો। જો કે પોલીસે ન્યાયની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। દરમિયાન સ્મીમેરમાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરાયું। જરૂરી સેમ્પલ એફએસએલમાં મોકલાયા। સાથે પોલીસે સિવિલના એક્સપર્ટ્સનો અભિપ્રાય માંગ્યો। તાજેતરમાં સિવિલની એડવાઇઝરી કમિટીનો રિપોર્ટ આવ્યો, જેમાં ભૂલથી લોહીની નસમાં કાણું પડી જતા 1.2 લીટર લોહી વહી ગયાનું સામે આવ્યું।